ફરી એક વખત હું તમને પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં સ્વાગત કરું છું. મીડિયા ડિપાર્ટમેન્ટ માટે પૂરા હૃદયથી આભાર માનું છું કે તેમને મને ફરી એક વખત આ વચનની સેવકાઈ માટે તક આપ્યો. ને આપણા WCDCના તમામ આગેવાન લોકો માટે ખૂબ આભાર માનું છું. આવો આપણે વચન મનન કરવા પહેલાં એક નાનકડી પ્રાર્થના કરીશું. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ કરે છે, તમારા નામને ઊંચું મનાવીએ છીએ. આજનું અમારું સવારનું વચનનું મનન અમારા સર્વ લોકોને માટે આશીષનું કારણ બને. આ સાંભળનાર લોકો બધાય આશીર્વાદ પામે. ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ પિતા, આમેન. આવો આપણે આજે સવારે જે વચન મનન કરવાનું છે તે વચન મેં સભા શિક્ષકના પુસ્તકમાંથી 9મા અધ્યાયમાં 4થી કલમમાંથી મેં લીધેલું છે. આપણા પરમેશ્વરની ઈચ્છા છે આપણે દરેક લોકો ઉન્નતિ પામીએ, આપણે દરેક લોકો બઢોતરી પામીએ અને આપણા જીવન પ્રભાવશાળી બને. બીજા લોકો આપણા જીવનની જોઈને આશ્ચર્ય પામે. કેવી રીતે તે લોકો ગરીબીમાં હતા, કેવી રીતે તે લોકો દુઃખમાં હતા, કેવી રીતે તે લોકો નિરાશામાં હતા અને અત્યારે તે પ્રભુની સાથે ચાલે છે તો કેવી રીતે તે લોકો ધીરે ધીરે વધતા જાય છે, બઢોતરી પામે છે અને લોકોની પણ આશ્ચર્ય લાગે છે. જ્યારે આપણે પ્રભુની પાસે આપણે આવીએ છીએ ને ત્યારે આપણા જીવનમાં પ્રભુ સૌથી મોટું ચમત્કાર કામ એ કરે છે કે પરમેશ્વર ધીરે ધીરે આપણી બઢોતરી કરે છે. શારીરિક રીતે આપણી બઢોતરી કરે છે, આત્મિક રીતે આપણી બઢોતરી કરે છે, નાણાકીય બાબતથી લઈને હર બાબતમાં પરમેશ્વર આપણીની ઉન્નતિ આપતા રહી છે અને હું એ અનુભવ કરું છું. આ સભા શિક્ષકમાં 9મા અધ્યાયમાં 4થી કલમમાં એક આશા વિશે લખેલું છે. એ હું તમારી સન્મુખમાં વાંચવા માગું છું. ત્યાં હું તમારી સન્મુખ વાંચું છું. સભા શિક્ષકનું પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 4થી કલમ. ત્યાં લખેલું છે, જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે, કેમ કે જીવતો કૂતરો મોવેલા સિંહ કરતાં સારા છે. અને તમે ને હું સારી રીતે જાણીએ છીએ આપણા પરમેશ્વર ત્રીજે દિવસે સજીવન થનાર દુનિયાના ઇતિહાસમાં તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કોઈ પણ મૃત્યુમાંથી સજીવન થયા નથી અને આપણો સંબંધ મુવેલાની સાથે નથી પણ જીવતા પરમેશ્વરની સાથે છે. શિષ્ય લોકોની 40 દિવસ સુધી આવજા કરીને તેના સજીવનની સાબિતી આપી. આ આપણી પાસે એક મોટી આશા છે કેમ કે આપણો સંબંધ જીવતાઓની સાથે છે. નીતિવચન 12મા અધ્યાય અને તેની 25મી કલમમાં ચિંતા મનુષ્યની દબાવે છે, ચિંતા માણસની પાસેથી નિરાશા લઈ આવે છે અને ચિંતા માણસને ડરમાં નાખે છે. અને જ્યારે માણસ ડરમાં ભયમાં રહી છે ને ત્યારે તેની પાસે આશા હોતી નથી, તેને નિરાશા આવે છે. નિરાશામાં કદી સમય તેના મનમાં સારી પ્રેરણા આવતી નથી. તેના જીવન જીવવા માટે, તેને આગળ જવા માટે પણ કોઈ પણ ઈચ્છા થતી નથી. હંમેશા દુઃખ અને દુઃખ માણસની નકારક બાબત ઉપર દોરી જાય છે અને નકારક શબ્દના લીધે તે પોતાના જીવનથી હારી જાય છે. હું તમને બીજી એક બઢોતરીનું એક વ્યક્તિ બાઇબલમાં બઢોતરી પામ્યા તે વ્યક્તિને આપણે જોઈએ તો તે વ્યક્તિ સામાન્ય હતા, ભરવાડ હતા, ઘેટા બકરાની પાછળ ચારનાર એક ચરવાહ તરીકે તે કામ કરતા હતા. તેને તમે સારી રીતે જાણો છો, તે છે દાઉદ રાજા. બીજો સમયલ પુસ્તકમાં 23મા અધ્યાયમાં 1લી કલમમાં એવી રીતે લખેલું છે, જેણે પરમેશ્વરે ઊંચા કર્યા. બાઇબલમાં લખેલું છે, ઇઝરાયલના ગીતોમાં તેની કીર્તિ ગવાતી હતી અને યાકૂબના દેવે તેને અભિષેક કર્યા. આ છે આપણા બઢોતરીની ચાવી. એટલે કે દાઉદ, બાઇબલમાં લખેલું છે, તે ધીરે ધીરે પ્રખ્યાત થતો ગયો. દાઉદની સેના દેવની સેના જેવું થતું ગયું અને બાઇબલમાં લખેલું છે, દાઉદ રાજા જેવા અત્યાર સુધી કોઈ રાજા થયા નથી. દાઉદ એક સક્સેસફુલ રાજા હતા. દાઉદે પોતાના જીવનમાં કદી સમય હાર માની નથી અથવા હાર્યા નથી. આપણે સારી રીતે જાણીએ છીએ, તેને ગોલિયાતની મારીને પછી બધા યુદ્ધ ઉપર તેને ફતેહ મેળવી અને વચમાં તેને એક પાપ કર્યું અને તે પાપ તેને અંગીકારની બાબતમાં લઈ આવ્યું અને તે પછી બાઇબલ તેના કોઈ પણ પાપ વિશે બતાવતું નથી. પણ દાઉદ આપણા માટે સક્સેસફુલ એક વ્યક્તિ છે. આ બીજો સમયલ પુસ્તકમાં 23મા અધ્યાયમાં 1લી કલમમાં લખેલું છે, ઇઝરાયલના ગીતોમાં તેની કીર્તિ ગવાતી હતી. હું તમને જણાવું છું, ગીતશાસ્ત્ર 150 એ દાઉદે લખેલું ગીત છે અને આજે પણ આ ગીતશાસ્ત્ર આપણે બધાએ વાંચીને અને તે ગીતશાસ્ત્ર પ્રમાણે આપણે સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને આપણે પ્રભુના નામના વખાણ કરીએ છીએ. આ ગીતશાસ્ત્ર પ્રભુની વખાણ કરવાનું ગીતશાસ્ત્ર છે. પ્રભુની સાથેને એક સંબંધ વિશે બતાવે છે.
તો દાઉદ કેવી રીતે પ્રખ્યાત બન્યો, દાઉદ રાજા કેવી રીતે સફળ બન્યા, દાઉદ રાજા કેવી રીતે મોટા બન્યા, તેનું એક જ રહસ્ય છે. દાઉદ રાજા સ્તુતિ કરનાર વ્યક્તિ હતા, દાઉદ રાજા પ્રાર્થના કરનાર વ્યક્તિ હતા. એને લીધે દાઉદની પરમેશ્વરે બહુ જ ઉન્નતિ આપી અને દાઉદના જીવનથી આપણે એને પ્રેરણા મળે છે. દાઉદ ગીતશાસ્ત્ર 119 અને 164 ત્યાં એવી રીતે લખેલું છે, હું રોજ ઉઠું છું અને ઉઠીને એક કાર્ય કરું છું, હું 7 વાર તારી સ્તુતિ કરું છું. તમે ત્યાં એ વચન વાંચી શકો છો. દાઉદ એ રાજા હતો, તેની પાસે સમય નથી પ્રાર્થના કરવાનો. પણ ઘણી વખત આપણે પણ સમય હોય તો પણ આપણે પ્રભુની હારે બેઠતા નથી, વધારે સંગતિ કરતા નથી, આપણે સેવકાઈમાં વ્યસ્ત હોય. પણ હું તમને જણાવવા ઈચ્છું છું, આપણે જેટલું પરમેશ્વરની સ્તુતિ કરશું, જેટલી પરમેશ્વરની આરાધના કરશું, એટલું જ આપણા જીવનમાં બઢોતરી આવશે. દાઉદ બોલે છે, હું 7 વાર તારી સ્તુતિ કરું છું. આપણે જોઈ શકીએ છીએ દાઉદની બઢોતરી એ સ્તુતિ, આરાધના અને પ્રાર્થનામાં હતું. તે પછી બીજો કાળાવર્તન પુસ્તકમાં આપણે 20મા અધ્યાયમાં આપણે આવીને તો યહોશાફાટના જીવનથી એક કાર્ય આપણે જોઈ શકીએ છીએ. અચાનક 3 દેશ જાતિઓ યહોશાફાટની પાસે આવી જાય છે. તેમાં આપણે વાંચીએ છીએ બીજો કાળાવર્તન પુસ્તકમાં 20મા અધ્યાયમાં 1-2 કલમમાં એવી રીતે લખેલું છે, અમોનીઓ, મેવુનીઓ, અરામી લોકો એ યહોશાફાટની પાસે યુદ્ધ કરવાને માટે આવી જાય છે. અને તે જ અધ્યાયમાં આપણે જોઈએ ને તો બીજા 22મી કલમમાં આપણે વાંચીએ ને, યહોશાફાટ પરમેશ્વરની શોધ કરવા લાગે છે. પણ યહોશાફાટની સૂચના આપવામાં આવે છે પવિત્ર આત્મા દ્વારા. તે સૂચના એ હતી કે તમે યુદ્ધના મેદાનમાં પવિત્ર વસ્ત્ર પહેરીને સ્તુતિના હથિયાર લ્યો, ડફ, વીણા, સિતાર, ડફ એ લઈને તમે યુદ્ધના મેદાનમાં તમે જાઓ. અને યુદ્ધના મેદાનમાં તમારે કંઈ કરવાની જરૂરત નથી, કેવલ પરમેશ્વરની સ્તુતિ કરો. ત્યાં બીજો કાળાવર્તન પુસ્તક 20મા અધ્યાયમાં 21મી અને 22મી કલમમાં આપણે તે જોઈ શકીએ છીએ. તે લોકો સ્તુતિ કરવાનું પ્રારંભ કર્યું, એટલામાં તો પરમેશ્વરે તેમના શત્રુઓને હરાવી દીધા. હો શકે આપણી આજુબાજુ શત્રુઓ અને વિરોધી લોકો આપણીને હેરાન કરતા હોય, આપણી આસપાસ બહુ જ વિરોધી લોકો હોય કે જેની આપણે હારી જઈ, આપણને નિરાશા આવી જાય. પણ આપણે એક બાબતની ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેમને આશા છે. અને આપણી પાસે આશા છે, જીવિત આશા છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 31મા અધ્યાયમાં અને 24મી કલમમાં પણ લખેલું છે, યહોવાની આશા રાખનારાઓ તમે દ્રઢ થાઓ, તમારા હૃદયમાં હિંમત પકડો, એમ લખેલું છે. પરમેશ્વરની સાથે આપણા જે સંબંધ છે તે સંબંધ આપણને દરેક બાબતમાં જીત પમાડશે, દરેક કાર્યમાં આપણીને વિજયવંત બનાવશે. અને આપણે કદી સમય નિરાશમાં નહીં આવી, પણ શૈતાન હંમેશા તમને ને મને નિરાશમાં નાખવાની કોશિશ કરશે. શૈતાનનું હથિયાર નિરાશાનું હથિયાર છે. પણ આપણા પ્રભુ આપણને હંમેશા ઉત્તેજન આપશે, તેમના વચનો દ્વારા, તેમના સૂચના દ્વારા, પરમેશ્વર તેમના પ્રબોધકો દ્વારા આપણને હંમેશા માર્ગદર્શન આપશે. અને પ્રભુનું વચન કદી સમય નિષ્ફળ જતું નથી. બાઇબલમાં લખેલું છે, ભૂમિ પર વરસાદ પડે અને તેને લીલી કર્યા વગર રહેતું નથી. તે રીતે પરમેશ્વરનું વચન પણ પ્રભુના મુખમાંથી નીકળે તે સફળ થયા વગર રહેતું નથી. આવો આજે આપણે પ્રાર્થના કરીએ, આપણું માથું નમાવીએ. આજે કોઈનો જન્મદિવસ હોય, કોઈનો લગ્ન દિવસ હોય, પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે તમારી સન્મુખમાં આવીએ છીએ. પ્રભુ તમે મહાન છો, સર્વવ્યાપી પરમેશ્વર છો. આજનો અમારું વચન છે જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે, તેને આશા છે. હા પ્રભુ, અમારો સંબંધ તમારી સાથે છે, અમારો સંબંધ તમારી સાથે છે. પ્રભુ અમે સાંભળનાર સર્વ લોકોને પ્રભુ તમે આશા આપો, જીત આપો અને અમને હરેક બાબતમાં મદદ કરો. અમારી સફળતાનું કારણ તમે છો પ્રભુ, કેમ કે તમે જીવિત પરમેશ્વર છો, તમે જ પ્રભુ અમારા પ્રભુ છો. તેને લીધે પ્રભુ અમે તમારા પર આશા રાખીએ છીએ. તમે એમને આશીર્વાદ કરો. જેમનો જન્મદિવસ, લગ્ન દિવસ હોય તેમને તમે આશીર્વાદ કરજો. આદરમાન મહિમા તમને આપીને આ પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં માંગીએ છો પિતા, આમેન. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો, આમેન.